અને યાદ રહે, જે દિવસે સમાજ એ વસ્તુથી વાકેફ થઈ જશે કે આપણને મળેલી જે વસ્તુઓ છે, ચાહે એ સોફો હોય, ગાડી હોય, મોબાઈલ હોય કે કોઈ પણ પદાર્થ હોય, એ માત્ર ને માત્ર ઉપયોગ કરવા માટે આપણને સમાજે ટેકનોલોજીના માધ્યમથી આપ્યા છે. પરંતુ આજની પરિસ્થિતિ એવી છે, માણસ એવો છે ભક્તો, જ્યાં સાધનને વાપરવા જોઈએ એ ભૂલી ગયો. માણસ માણસને વાપરતો થઈ ગયો અને સાધનને પ્રેમ કરતો થઈ ગયો. કારણ કે માનવ ચૈતન્યવંત છે, સાધનો જડ છે. જો સમાજ ધીરે ધીરે વસ્તુ પદાર્થને એ પ્રાધાન્ય આપતો થઈ જશે તો યાદ રાખજો, ધીરે ધીરે સમાજ પણ જડ બની જશે.